જો આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર 11 પૂરું કર્યું છે. આજે નવું ચેપ્ટર આપણે શરૂ કરવાનું છે. ચેપ્ટર 12 બાયોટેકનોલોજીના પ્રયોજનો એપ્લિકેશન્સ ક્યાં ક્યાં આપણે એને વાપરીશું. તો બાયોટેકનોલોજીની જે આપણે 11મા ચેપ્ટરમાં ચર્ચા કરેલી હતી કે બાયોટેકનોલોજી દ્વારા આપણે જમીનમાં પરિવર્તન કરીએ છીએ અને એવા સજીવો બનાવીએ છીએ. એ સજીવોને ખાસ કરીને આપણે જીએમઓ તરીકે ઓળખીએ છીએ, એટલે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. ગુજરાતીમાં જનીન પરિવર્તિત સજીવો. આ જીએમઓ બનાવવા માટે ખાસ કરીને આપણે ફૂગ છે, સૂક્ષ્મજીવો છે, વનસ્પતિ અને પ્રાણી કોષનો ઉપયોગ કરીએ છીએ. સૂક્ષ્મજીવો એમાં ખાસ કરીને બેક્ટેરિયા, વનસ્પતિ કોષો અને અમુક અંશે પ્રાણીઓ, આ બધાના ઉપયોગથી આપણે જીએમઓ બનાવીએ છીએ, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. અને એ બનાવવાનું એક જ કારણ છે કે આપણે જે કંઈ ઈચ્છિત ઉત્પાદન મેળવવા માંગતા હોઈએ આપણને મળે. તો આ બધાને સંવર્ધિત કરીને અથવા તો આને જીએમઓમાં રૂપાંતરિત કરીને આપણે શું ફાયદો કરી શકાય છે, તો ખાસ કરીને ખેતીવાડી ક્ષેત્રે ફાયદો થાય. બીજું કે નિદાન અને ચિકિત્સા શાસ્ત્રમાં. સાથે સાથે બાયો રેમિડિએશન. આ અગત્યની બ્રાન્ચ છે બાયોટેકનોલોજી. બાયો રેમિડિએશન શું કહેવા માંગે છે, તો અહીંયા આપણે ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ જીવોને ધ્યાનમાં લઈશું. આ સૂક્ષ્મ જીવોમાં આપણે પરિવર્તન કરીશું, ફેરફાર કર્યો, અને આ ફેરફારના કારણે શું થાય, આ પરિવર્તિત કરીને આવા સૂક્ષ્મ જીવોને એવા સૂક્ષ્મ જીવોમાં કન્વર્ટ કરવાના કે જે ખાસ કરીને પર્યાવરણીય પ્રદૂષણ સામે લડી શકે અને સાથે સાથે કેટલાક ઝેરી દ્રવ્યો જે છે એની અસર નાબૂદ કરી શકે. પર્યાવરણીય પ્રદૂષણ જે છે આ બધું હવા, પાણી અને જમીનમાં જોવા મળે. તો હવા, પાણી અને જમીનમાં આવા ઘટકોને મુક્ત કરવાથી આ જે પ્રદૂષણ છે એની સામે લડી શકાય છે અને પ્રદૂષણ જે છે એને અટકાવી પણ શકાય છે. તો અહીંયા જે આપણે વાત કરતા જીએમઓ, બે પ્રકારના જીએમઓ હોય. મુખ્ય આપણે કદાચ વનસ્પતિઓ, તો એને કહેવાય જેનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ, એટલે જીએમ પ્લાન્ટ્સ. બીજા નંબર ઉપર પ્રાણીઓ આવે તો એને કહેવામાં આવે જીએમ એનિમલ્સ. પ્લાન્ટ્સ જનરલી ખેતી ક્ષેત્રે, કૃષિવાડી ક્ષેત્રે ઘણા બધા ઉપયોગી બને છે. આપણે અહીંયા જોશું બીટી કપાસ વિશે. પ્રાણીઓ ખાસ કરીને જ્યારે આપણે રસીઓ કે દવાઓની શોધ કરતા હોય તો એ સમયે વધુ સહિષ્ણુ બનાવવા માટે, એટલે કે વધુ સહન કરી શકે એવા પ્રાણીઓ બનાવવા માટે આપણે જીએમ એનિમલ્સ યુઝ કરતા હોય છે, એટલે કે જનીન પરિવર્તિત પ્રાણીઓ. તો અહીંયા આપણે જે બાયોટેકનોલોજીની વાત કરીએ છીએ એના સંશોધન ક્ષેત્રો શું છે, ગુજરાત બોર્ડનો ટોપિક છે. તો સૌથી પહેલા તો આપણે જે કંઈ સજીવોને સુધારીએ છીએ, સુધારવાનો અર્થ અહીં આપણે એવો નથી કહેવાનો કે સજીવો બગડેલા છે અને આપણે એનામાં પરિવર્તન લાવીશું, પણ આપણે એ જીએમ કરીશું, જીએમઓમાં કન્વર્ટ કરીએ, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સમાં. તો આવા જે સુધારેલા સજીવ છે એ સામાન્ય રીતે આપણે મોટા ભાગે સૂક્ષ્મજીવ અથવા તો એને ચોખ્ખા ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરકો પૂરા પાડવા. આ બધું બનાવવા માટે ઉત્પ્રેરકો, ઝડપથી પ્રક્રિયા થાય એવી આપણે કોઈ ક્રિયાવિધિ બનાવશું. ઉત્પ્રેરકના કાર્ય માટે ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું. કાલે આપણે જૈવ ભઠ્ઠી વિશે વાત કરેલી હતી, તેની અંદર આપણે સમજાવ્યું કે ઇષ્ટતમ એટલે ઓપ્ટિમમ સિચ્યુએશન કહેવામાં આવે આને. કે કોઈ પણ ઘટક છે એ કોઈ ચોક્કસ ઇષ્ટતમ પરિસ્થિતિએ પોતાનું કામ કરે.
અને ઇષ્ટતમ પરિસ્થિતિ શ્રેષ્ઠ કાર્ય કરીને યોગ્ય નિપજ આપણને આપે, જે આપણે આશા રાખેલી હોય એવી નિપજ આપે. તો એવી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ પણ આપણે જીનેટિક એન્જિનિયરિંગની મદદથી કરશું. છેલ્લે અનુપ્રવાહની સંશોધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અને કાર્બનિક દ્રવ્યોનું શુદ્ધિકરણ. કાલે જે આપણે છેલ્લો ટોપિક જોયેલો તો યાદ હતો કે આપણે જે કાંઈ પ્રોડક્શન મેળવીએ છીએ, નિપજ મેળવીએ છીએ, એમાં કંઈ 100% નિપજ નથી હોતી જે આપણે જોતી હોય એવી, પણ એની અંદર ચેન્જ હોય, થોડી ઘણી બાય પ્રોડક્ટ પણ એની સાથે જોડાયેલી હોય. તો બાય પ્રોડક્ટને રિમૂવ કરીને મેઇન કન્ટેન્ટ વાળી નિપજ જે છે આપણે અલગ કરવી પડે, અને એના માટે આપણે અમુક પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા, જેને સંયુક્ત રીતે અનુપ્રવાહ સંશોધન ટેકનોલોજી કહેવાય. કે જે કાંઈ નિપજ છે એમાંથી આપણે બને એટલી પ્યોર નિપજ કઈ રીતે બનાવી શકાય, અથવા એને સેપરેટ કઈ રીતે કરી શકાય, અલગ કઈ રીતે કરી શકાય. બીજું કે ખેતીવાડી ક્ષેત્રે 3 અલગ અલગ પ્રકાર આપણે જોશું. પહેલા નંબર ઉપર જે સૌથી કોમન છે એગ્રો કેમિકલ આધારિત ખેતી. ખેતીવાડી ક્ષેત્રે ટેક્સ્ટબુકમાં આપેલું છે હરિયાળી ક્રાંતિ આવી, ગ્રીન ઇવોલ્યુશન, જેના કારણે અન્નનો જે પુરવઠો છે, જો દિવસે દિવસે જે વધતી વસ્તી છે એની સામે જેટલા પણ સજીવો નવા ઉમેરાય છે, એને અનાજનો પુરવઠો, પાયાની જરૂરિયાત પૂરી પાડવા માટે હરિયાળી ક્રાંતિની અંદર આ બધી ચર્ચા થયેલી. એમાં સૌથી પહેલા એગ્રો કેમિકલ આધારિત ખેતી છે, જે નોર્મલી પણ આપણે જોઈએ છીએ કે કોઈને કોઈ રસાયણનો છંટકાવ કરીને આપણે જંતુનાશકોને અટકાવી છે. નંબર 2 કાર્બનિક ખેતી, ઓર્ગેનિક એગ્રીકલ્ચર. એ માત્ર એકલી ખેતી નથી કરવાની, પણ ખેતીની સાથે જે કંઈ એને સંલગ્ન પ્રવૃત્તિઓ છે, પશુપાલન છે, મરઘા ઉછેર છે, મત્સ્ય ઉછેર છે, મધમાખી ઉછેર છે, તો આ બધું સાથે કરવામાં આવે જેને કાર્બનિક ખેતી કહેવાય. ત્રીજા નંબર ઉપર જમીન ઇજનેરી પાકો. આ અત્યારે અગત્યના છે. જીએમઓ ની અંદર જે આપણે વાત કરી હતી, જીએમ પ્લાન્ટ્સ, એના દ્વારા અહીંયા તમને જમીન ઇજનેરી પાકો મળે. સામાન્ય જે પાક હોય એની સાપેક્ષે આ પાકની અંદર કેટલીક લાક્ષણિકતા હોય. કઈ લાક્ષણિકતા છે તો અહીંયા કે જે વનસ્પતિઓ આપણે રૂપાંતરણથી બનાવીએ છીએ, એટલે કે જેનેટિકલી મોડિફાઈડ કરીએ છીએ, એ સૌથી પહેલા તો અજૈવિક દ્રવ્યો જે છે, તો અજૈવિક ઘટકો છે. આ અજૈવિક ઘટકોની જે તાણ છે, એટલે કે જો શીત ઠંડીની તાણ હોય, પાણીની કોઈ અછત હોય, જમીનની અંદર વધુ માત્રામાં ક્ષાર હોય, અથવા તો તાપમાનમાં વધુ માત્રામાં ગરમી હોય, એની સામે સહિષ્ણુ બને છે, એટલે એની સામે ટકી શકે છે, લડી શકે છે. અથવા તો આવા જે ઘટકો છે એને સામાન્ય કરતા પણ, જે સામાન્ય પાકો સહન કરી શકે છે એની કરતા પણ વધુ માત્રામાં બધા સહન કરી શકશે. બીજું કે જીવાતનાશક રસાયણની નિર્ભરતા ઘટાડે છે. કૃષિ રસાયણોનો જેટલો વધુ છંટકાવ કરી છે જેના કારણે હવા અને જમીનનું પ્રદૂષણ ફેલાય છે, તો આપણે એવા પ્લાન્ટ્સ બનાવશું કે જે જીવાત સામે લડી શકે, કોઈ પણ પ્રકારના રસાયણના છંટકાવ વગર, જેને આપણે કહીશું જીવાતનાશક રસાયણની નિર્ભરતા ઘટાડવી. એક વખત તમે આવા પ્લાન્ટ્સ બનાવો છો, વનસ્પતિઓ બનાવો છો, એનો આપણે ખેતરમાં ઉછેર કરીએ છીએ, તો જે જંતુનાશકો અથવા તો રાસાયણિક ઘટકો આપણે પાક ઉપર છાંટતા હતા કે જેના કારણે જીવાત સામે લડી શકે, એની જરૂર નહીં પડે. આપ મેળે પોતે કોઈ પણ જંતુનાશક વગર એ યોગ્ય વૃદ્ધિ કરી શકશે. નંબર 3, લણણી પછી થતા નુકસાનમાં રાહત. જે મુજબ આપણે ઉપર વાત કરેલી હતી કે ભાઈ ઠંડક હોય, વધુ ઠંડી, પાણી કે કોઈ અન્ય ઘટકની અછત હોય, કેટલાક ક્ષારો હોય અથવા ગરમી હોય, એની સામે વધુ સહનશીલ બને છે. તો અહીંયા લણણી એટલે ખેતરની અંદર ઉગેલો પાક જે છે આપણે કાપી નાખીએ અને ક્યાંય સ્ટોરેજ કરતા હોય, તો જો આમાંથી કોઈ પણ પરિબળ અસર કરતો હોય તો એની સામે લડત આપી શકે. ખનીજોની ઉપયોગિતામાં વધારો કરે છે. જમીન જે છે, ભૂમિ છે, ઘણા બધા ખનીજો જે છે એનો ભંડાર છે, તો એની અંદરથી વનસ્પતિઓ યોગ્ય માત્રામાં ખનીજો જે છે પોતાની જરૂરિયાત પ્રમાણે લેતા હોય છે, પોતાની વૃદ્ધિ આગળ વધારવા માટે. તો જેટલા પણ ખનીજો વનસ્પતિ દ્વારા શોષવામાં આવશે એની યોગ્ય ઉપયોગિતા થશે જીએમઓ. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. જે કંઈ ખેતીવાડીમાંથી અનાજ મળે છે જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ, પણ સામાન્ય રીતે અનાજની અંદર વધુ માત્રામાં પોષક ઘટકો હોતા નથી. તો એવા આપણે પ્લાન્ટ બનાવશું કે જેની અંદર સંપૂર્ણ માત્રામાં પોષકીય ઘટકો હોય. એક ઉદાહરણ તમને આપ્યું છે, વિટામિન એ એટલે કે રેટિનોલ ધરાવતા સોનેરી ચોખા બનાવવા. જો આપણો આગળનો ટોપિક બીટી કપાસ વિશે આપણે વાત કરવાની છે. જે મુજબ આગળ આપણે વાત કરી કે કૃષિ ક્ષેત્રે આપણે જમીન ઇજનેરી પાકો જે છે એ વાવીએ છીએ, જમીન પરિવર્તિત પાકો. એની અંદરનો એક પાક એટલે બીટી કપાસ.
બેસિલસ thuringiensis જે ખાસ કરીને લેપિડોપ્ટેરા શ્રેણીના જે કીટકો છે તમાકુની અંદર જે કલિકા કીટક જોવા મળે છે સૈનિક કીટક છે બીજા પ્રકારના કોલિયોપ્ટેરા ભૃગુ કીટકો નાના જે કીટકો છે અને ડિપ્ટેરન કે જેની અંદર માખી અને મચ્છર બેનો સમાવેશ થાય છે આવાની સામે રક્ષણ આપે બીટી કોઈ એક નથી પણ બીટીની અંદર અલગ અલગ ઘણા પ્રકારો છે આપણે બીટી કપાસ બીટી મકાઈ ટામેટા અને બટાટા ઉગાડી છે આના સિવાય દૂધી અને રીંગણ કે ઉગાડવામાં આવે છે પણ આટલા આપણને સિલેબસમાં આવ્યા તો બીટીની અંદર શું થાય છે એ આપણે વાત કરવાની છે તો કે જે બીટી એટલે કે બેસિલસ thuringiensis આના જે બીજાણુઓ છે એને આપણે પાણીની અંદર દ્રાવ્ય કરીને વનસ્પતિને આપી શકાય તો એની પછી છંટકાવ પણ કરી શકાય આના કારણે શું થાય છે બીટી જે છે એટલે કે આ જે બેક્ટેરિયાનો સમૂહ છે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન સર્જે છે કે જેને પ્રોટોક્સિન કહેવામાં આવે છે પ્રોટોક્સિન નો અર્થ એવો થાય પ્રોટીન પ્લસ ટોક્સિન એટલે કે પ્રોટીન પ્લસ ટોક્સિન એટલે ઝેર પ્રોટીન પ્લસ ટોક્સિન એટલે કે પ્રોટીન અને ઝેર ખરેખર એક એવું પ્રોટીન કે જે કોઈ માટે ઝેર તરીકે કામ કરે બરાબર આ પ્રોટોક્સિન જે છે એ ખાસ કરીને સ્ફટિકમય પ્રકારનું હોય છે સ્ફટિકમય સ્વરૂપનું હોય દાણેદાર પદાર્થ હોય એટલે અંગ્રેજીમાં ક્રિસ્ટલાઇન કહેવામાં આવે છે ક્રિસ્ટલાઇનના પહેલા ત્રણ શબ્દ ઉપરથી આપણે આને CRY એટલે કે ક્રાય પ્રોટીન તરીકે ઓળખીએ CRY પ્રોટીન એટલે કે ક્રાય પ્રોટીન હવે આ ક્રાય પ્રોટીનની લાક્ષણિકતા શું છે ક્રાય પ્રોટીન જે છે એ આ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થશે એટલે પ્રોટોક્સિન એ શું છે ક્રાય પ્રોટીન જેવું આ ક્રાય પ્રોટીન જે છે એ ઈયળ દ્વારા ખાવામાં આવશે ઈયળો જે છે જ્યારે પણ આને ખાસ તો જ્યારે આ પ્રોટીન ઈયળ દ્વારા ખવાય તો આ સ્ફટિકમય પ્રોટીન એટલે ક્રાય પ્રોટીન જે છે એ ઈયળના આંતરડામાં પહોંચે ઈયળના આંતરડામાં આ પ્રોટીન જે છે એ વિશિષ્ટ પ્રક્રિયા કરે એટલે કે આ CRY પ્રોટીન આંતરડાના બેઝિક માધ્યમ સાથે કામ કરશે અને આ પ્રોટીન હવે ઝેર એટલે કે વિષમાં કન્વર્ટ થશે આ ઝેરથી શું નુકસાન થાય છે ઈયળને આપણે સમજીએ તો આ ઝેરના કારણે ઈયળના આંતરડામાં કાણા પડી જાય જેના કારણે ઈયળ મૃત્યુ પામે એટલે કે કોઈ પણ પ્રકારના જંતુનાશકો રસાયણોનો છંટકાવ કર્યા વગર માત્ર આપણે બીટી એટલે કે આ બેક્ટેરિયાની અંદર પરિવર્તન પ્રેરીને આવા પાકને ઉગાડી શકાય છે અને યોગ્ય ઉત્પાદન મેળવી શકાય છે ક્રાય પ્રોટીન જે છે એ માત્ર ઈયળને નુકસાન પહોંચાડે છે બેક્ટેરિયાને કોઈ નુકસાન નથી પહોંચાડતું કારણ કે આ બેક્ટેરિયા દ્વારા જ ઉત્પન્ન થયેલો ઘટક એટલે અહીંયા સ્વપ્રતિકારકતા અને સ્વજાત દ્રવ્ય અને પરજાત દ્રવ્ય વિશેની વાત આવે બીજા નંબર ઉપર કે આપણે CRY એટલે કે ક્રાય 1AC અને ક્રાય 1AB આ બંને કપાસ માટે ઉપયોગમાં લેવાતી શૃંખલાઓ છે અને CRI1AB એ ખાસ કરીને મકાઈમાં કોન બોરર નામની જે જીવાત જોવા મળે છે એને અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે આવો નવો એક બીજો ટોપિક RNA અંતઃક્ષેપણ સૂત્રકૃમિ જે મેલેનોગાઇન છે એની સામે લડવા માટે આપણે RNA અંતઃક્ષેપણ વિશે વાત કરી હવે RNA અંતઃક્ષેપણ એક ચોક્કસ ટાર્ગેટ ઉપર કામ કરે છે એ ટાર્ગેટ પહેલા આપણે સમજી લઈએ સેન્ટ્રલ ડોગમા પ્રણાલી આપણે જોઈ છે કે જેની અંદર આપણે એમ કહેતા હતા કે DNA જે છે એ પોતે સ્વયં જનન દ્વારા DNA માં રૂપાંતરણ પામે પછી એમાંથી mRNA બને પ્રત્યાંકનની ક્રિયાથી અને ભાષાંતરની ક્રિયાથી એની અંદરથી પ્રોટીન બની જશે
જો કોઈ પણ સજીવની અંદર એટલે કે આ સૂત્રકૃમિની અંદર mRNA માંથી પ્રોટીન બને તો એ પ્રોટીન પ્રાપ્ત કરીને આ સૂત્રકૃમિ જે છે ને વૃદ્ધિ પામે. પણ જો આપણે આ પ્રક્રિયા અહીંયાથી જ અટકાવી દઈએ તો વૃદ્ધિ પામવાનો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં અને જેના કારણે સૂત્રકૃમિનો ઉપદ્રવ જે છે ને અટકી જશે. એટલે આપણો ટાર્ગેટ મેઇન ટાર્ગેટ આ જ છે કે કેવી રીતે આપણે આ mRNA જે છે એટલે કે મેસેન્જર RNA છે એની અંદરથી પ્રોટીન બનવાની ક્રિયા જે છે એ અટકાવી શકાય. અહીંયા જે mRNA છે એ SS કન્ડિશનમાં હોય, સિંગલ સ્ટ્રેન્ડેડ હોય. જો સિંગલ સ્ટ્રેન્ડેડ હોય ને તો એ પ્રોટીન બનાવી શકે. એટલે આ બે પોઈન્ટ આપણે અત્યારે યાદ રાખીએ. જો SS RNA હોય તો એ પ્રોટીન બનાવી શકે, પોસિબિલિટી છે. પણ જો આ જ RNA DS કન્ડિશનમાં હોય ને, ડબલ સ્ટ્રેન્ડેડ કન્ડિશનમાં, તો એ પ્રોટીન ન બનાવી શકે. એટલે પહેલો પ્રશ્ન એવો થાય કે SS RNA ને DS RNA માં કન્વર્ટ આપણે કઈ રીતે કરશું? તો એના માટે આપણે RNA અંતરક્ષેપણ નામનો ટોપિક જે છે એ સમજીએ. ઉદાહરણ તરીકે આ એક કોઈ વનસ્પતિના મૂળનો કોષ છે. આ કોઈ વનસ્પતિના મૂળનો કોષ છે. તો આ મૂળનો જે કોષ છે એની અંદર સૌથી પહેલા આપણે DS RNA દાખલ કરીશું. પેલા એ વનસ્પતિનો મૂળનો કોષ કોઈ ચોક્કસ કોઈને કોઈ જનીનદ્રવ્ય DNA ધરાવતું હોય. એટલે ઉદાહરણ તરીકે ધારી લઈએ કે આ જે છે એ આપણું DS DNA છે, મૂળની અંદર જોવા મળતું DS DNA. આ DS DNA ને સૌથી પહેલા આપણે કન્વર્ટ કરશું DS RNA માં. DS DNA convert into DS RNA, double stranded RNA, ત્રિસ્મુખી RNA ની અંદર રૂપાંતરણ કરી નાખશું. પછી અહીંયા આપણે ઉત્સેચકનો ઉપયોગ કરીશું. એન્ડો રિબો ન્યુક્લિએસ. આ ઉત્સેચક જે છે અહીંયા ઉપયોગમાં આવશે. એન્ડો રિબો ન્યુક્લિયસ શું કરે છે? તો જે DS RNA ની વાત કરતા હતા આપણે, એ DS RNA ને ટુકડાઓમાં વિભાજિત કરી નાખશે. એટલે ઉદાહરણ તરીકે આ એક ટુકડો, આ બીજો ટુકડો, આ ત્રીજો ટુકડો. એનું કામ જે છે એ DS RNA ને ટુકડાઓમાં વિભાજિત કરવાનું છે. એન્ડો રિબો ન્યુક્લિયસ ઉત્સેચક જે છે, આ ઉત્સેચક 3 પ્રકારના RNA બનાવી શકે છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરશું siRNA બનાવી શકે, પછી shRNA બનાવી શકે, અને ત્રીજા નંબર ઉપર miRNA બનાવી શકે. siRNA નો અર્થ એવો થાય small interfering RNA. SH નો અર્થ એવો થાય short hairpin RNA, એટલે કે માથાની hairpin જેવો હોય. MI એટલે માઇક્રો RNA. બરાબર, આવા 3 અલગ અલગ પ્રકારના 3 અલગ અલગ ટાઈપના RNA જે છે ને એ આપણો એન્ડો રિબો ન્યુક્લિયસ ઉત્સેચક એકલો બનાવી શકે. બરાબર, એટલે આવા 3 અલગ અલગ ટાઈપના નાના નાના RNA ના ટુકડાઓ બનાવે. હવે ઓલરેડી RNA ના ટુકડા અહીંયા બની ગયા છે. હવે જ્યારે પણ કોઈ સૂત્રકૃમિ જે છે એ સૂત્રકૃમિ આના સંપર્કમાં આ મૂળના કોષના, એટલે કે ઉદાહરણ તરીકે ખાવા માટે આવી છે સૂત્રકૃમિ, તો શું થાય કે આ RNA જે છે એ સૂત્રકૃમિઓના શરીરની અંદર પ્રવેશે. સાથે સાથે સૂત્રકૃમિના શરીરની અંદર એક કોમ્પ્લેક્સ જે છે એ જનરેટ થાય, જેનું નામ છે રિસ્ક. આ રિસ્ક જે કોમ્પ્લેક્સ જનરેટ થાય છે, પહેલા આપણે એનું આખું નામ સમજી લઈએ. રિસ્કને કહેવામાં આવે RNA ઇન્ડ્યુસ્ડ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ. RNA ઇન્ડ્યુસ્ડ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ, એટલે એને કહેશું આપણે રિસ્ક.
તો આરએનએ ઇન્ડ્યુસિંગ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ નું કામ શું છે? તો જો શરૂઆતમાં જે આપણે વાત કરી કે ડીએસ ડીએનએ માંથી આપણે ડીએસ આરએનએ બનાવી નાખ્યો, પછી એન્ડો રિબોન્યુક્લિયસ વડે એના ટુકડાઓ કરી નાખ્યા. ઈ ટુકડાઓ જ્યારે સૂત્રકૃમિ આ મૂળના કોષની અંદર પહોંચીને ખાય ત્યારે એના શરીરની અંદર જાય. એન્ડો રિબોન્યુક્લિયસ 3 પ્રકારના આરએનએ બનાવી શકે છે. આ જે આરએનએ ઇન્ડ્યુસિંગ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ જે છે એનું કામ અતિશય અગત્યનું છે. આ શું કરે છે? તો જે એસએસ આરએનએ હોય ને એની ઉપર બીજો ડીએસ આરએનએ લગાડશે. સૌથી પહેલા તો આપણી પાસે જે કંઈ ડીએસ આરએનએ હશે, ઉદાહરણ તરીકે આપણી પાસે જે વાત કરી 3 પ્રકારના ડીએસ આરએનએ છે, અહીં આપણે એક જ ડીએસ આરએનએ બતાવીએ. તો ઉદાહરણ તરીકે આ આપણી પાસે અત્યારે છે ડીએસ આરએનએ, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે. તો જે આપણો આ આરએનએ ઇન્ડ્યુસ્ડ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ જે છે ને એને બે ભાગમાં વિભાજિત કરી નાખશે. એટલે કે ડીએસ આરએનએ કન્વર્ટ ઇન્ટુ એસએસ આરએનએ કરી નાખશે. આ બે જે રહ્યા ને એને આપણે નામ આપશું એસએસ આરએનએ, કેમ કે બે કુંતલમાંથી એક કુંતલમાં કન્વર્ટ થઈ ગયા છે. એસએસ આરએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ કહેશું. બરાબર? ચાલો, જેવા એસએસ આરએનએ બની જાય છે પછી હવે એનું કામ શું છે? હવે જે આ એસએસ આરએનએ બન્યા છે ઈ અહીંયા જે સૂત્રકૃમિમાં સેન્ટ્રલ લોબમાં ચાલતી હતી એની અંદર એમઆરએનએ હતું જે એસએસ ફોર્મમાં હતું. આપણે એવું કીધું કે જો એસએસ ફોર્મમાં આરએનએ હોય તો એમાંથી પ્રોટીન રૂપાંતરણથી બની જાય ખરા, પણ જો ડીએસ આરએનએ કન્ડિશનમાં હોય તો એ બને નહીં. તો થશે શું અહીંયા? તો જે આ રાઈસ છે એ સૂત્રકૃમિનું કોઈને કોઈ જે ડીએન એમઆરએનએ હશે, ઉદાહરણ તરીકે ધારી લઈએ કે આ એક સૂત્રકૃમિનું એમઆરએનએ છે. આ રેડ કલરનું જે છે ને એ સૂત્રકૃમિનું એમઆરએનએ. તો આ સૂત્રકૃમિના એમઆરએનએ ઉપર આપણા જે આરએનએ ના ટુકડા બનાવ્યા હતા, આપણા રિસ્ક કહીએ, એ જે છે ને એ જોડાઈ જશે. એટલે જે એસએસ આરએનએ હતો એ કન્વર્ટ થઈ જશે ડીએસ આરએનએ માં. આ પેલા જે રેડ કલરનો હતો એ એસએસ આરએનએ હતો. એ એસએસ આરએનએ જે છે એ કન્વર્ટ થઈ જાય ડીએસ આરએનએ માં. ઉપર મુજબ જે આપણે વાત કરેલી હતી કે એસએસ આરએનએ હોય તો એ એસએસ આરએનએ પ્રોટીન બનાવી શકે. આ બનાવે પ્રોટીન, પોસિબિલિટી છે. પણ ડીએસ આરએનએ ક્યારેય પ્રોટીન બનાવી શકે નહીં, કારણ કે હવે પોતે જનીન દ્રવ્ય તરીકે વર્તે. બરાબર? તો આ પ્રોસેસને આરએનએ અંતઃક્ષેપણ અથવા તો આઈઆરએનએ એટલે કે ઇન્ટરફેરોન આરએનએ તરીકે પણ ઓળખીએ છીએ આપણે. બીજા નંબર ઉપર આ પ્રોસેસને જીન સાયલેન્સિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીન સાયલેન્સિંગ એટલા માટે આપણે કહીએ છીએ અથવા તો જેને આઈઆરએનએ પ્રોસેસ પણ કહીએ છીએ, કારણ કે અહીંયા આપણે શું કરીએ છીએ કે જે એમઆરએનએ આગળ કામ કરતો હતો, પ્રોટીન બનાવતો હતો, એને ચૂપ કરાવી દઈએ છીએ. એટલે કે એને આગળની પ્રક્રિયા થતી અટકાવી છે. એટલા માટે આપણે એને જીન સાયલેન્સિંગ પ્રક્રિયા પણ કહીશું.